ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓના મુખ્યમંત્રી કાળ દરમિયાન અનેક ચીજવસ્તુઓ ભેટ સોગાદ રૂપે મળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ અને તે પહેલાના પણ મુખ્યમંત્રી આ ભેટને રાજ્ય સરકારની તિજોરીમાં આપતા રહ્યા છે અને તેના પ્રદર્શન સાથે વેચાણનો સિલસિલો યથાવત છે। અમદાવાદ શહેરના પશ્ચિમ વિભાગમાં ગોતા કલેક્ટર કચેરીમાં આજથી 3 દિવસ માટે પ્રદર્શન કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો શહેરના વિવિધ નાગરિકો અહીં આવી જે વસ્તુ ગમે તે ખરીદી શકે છે। આ ચીજવસ્તુ ગમે તેટલી મોંઘી હોય પણ દરેક ચીજવસ્તુઓના ભાવને કન્સેશનલ રેટ પર સરકારે ભાવ નક્કી કર્યા છે, તે પ્રમાણે લોકો ખરીદી કરી રહ્યા છે। આ પ્રદર્શન દર 2 વર્ષે યોજવામાં આવેલ છે। આ વખતે 2020 થી 2022 સુધી કેટલા સામાન વસ્તુઓ મળ્યા હતા એની અમે પ્રદર્શન રાખી રહ્યા છીએ। નીલામી પણ કરાશે કયા પ્રકારે તેની પ્રક્રિયા રહેશે? કેટલા લોકો અહીંયા એને ઓફસેટ પ્રાઇસ નાના વિભાગમાંથી નક્કી કરીને અમને આપવામાં આવેલ છે અને એ બેઝ પ્રાઇસ રહેશે। ત્યાર પછી જે ઓપ્શન થવાનું છે વસ્તુ જે હાઈએસ્ટ પ્રાઇસ કોટ કરે છે એને અમે આપી દઈએ। આ પ્રક્રિયા છે અને 3 દિવસથી આ પ્રદર્શન ચાલુ રહેશે। મેક્સિમમ 25 લાખ સુધી અહીંયા સામાન છે અને 850 જેટલા વસ્તુઓ અહીંયા ઉપસ્થિત છે અત્યારે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી આ ગિફ્ટમાં લાકડાના નકશીકામ સહિત મોંઘીદાટ સોના ચાંદીની ભગવાનની પ્રતિમાઓનો પણ સમાવેશ થાય છે। તો આ અસરદાર મુખ્યમંત્રીને સરદાર પણ ગજબ મળ્યા છે।